हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः उपनिधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र 6 पाना नंबर 102 वेदांत विज्ञान सुनिश्चितार्थाः वेदांत विज्ञान सुनिश्चितार्थाः संन्यास योगाद्यतयः शुद्ध सत्त्वाः संन्यास योगाद्यतयः शुद्ध सत्त्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतः परिमुच्यन्ति सर्वे परामृतः परिमुच्यन्ति सर्वे। भाष्य चौथी लिटी ते च संन्यास योगात् सर्वकर्म परित्याग लक्षण योगात् केवल ब्रह्मनिष्ठा स्वरूप योगात् यतयः यतनशीलाः शुद्ध सत्त्वाः शुद्धं सत्त्वं येषां संन्यास योगात् ते शुद्ध सत्त्वाः ते ब्रह्मलोकेषु
સંસારિણામ યે મરણ કાલઃ તે અપરાંતઃ તાન અપેક્ષ્ય મુમુક્ષૂણામ સંસાર અવસાને દેહ પરિત્યાગ કાલઃ પરાંત કાલઃ તસ્મિન પરાંત કાલે સાધકાનાં બહુત્વાદ બ્રહ્મ એવ લોકઃ બ્રહ્મલોકઃ એકઃ અપી અનેકવદ દૃશ્યતે પ્રાપ્યતે વા અતઃ બહુવચનમ બ્રહ્મલોકેષુ ઇતિ બ્રહ્મણિ ઇત્યર્થઃ પરામૃતાઃ પરમ અમૃતમ અમરણ ધર્મકમ બ્રહ્માત્મભૂતમ યેષાં તે પરામૃતાઃ જીવંતઃ એવ બ્રહ્મભૂતાઃ જીવંતઃ એવ બ્રહ્મભૂતાઃ પરામૃતાઃ સन्तઃ પરિમુચ્યન્તિ પરિસમન્તાत् પ્રદીપ નિર્વાણવત ઘટાકાશવચ્ચ નિવૃત્તિમ ઉપયાન્તિ પરિમુચ્યન્તિ પરિસમન્તાत् મુચ્યન્તે સર્વે ન દેશાંતરં ગંતવ્યમ અપેક્ષન્તે. જ્ઞાનીઓની ગતિની ચર્ચા કરે છે અને એમાં કે છે સંન્યાસ યોગાત યતયઃ. પ્રયત્ન કરી રહ્યા છે પણ કયા પ્રકારથી પ્રયત્ન કરે છે? સંન્યાસ યોગાત. તો કે સંન્યાસ યોગ કોને કહેવામાં આવે? એટલે પહેલો અર્થ આપણે ગઈકાલે જોયું એમ સર્વ કર્મ પરિત્યાગ લક્ષણ યોગાત. સર્વ પ્રકારના એટલે કે સાંસારિક સર્વ કર્મનો એમણે શું કરી દીધો છે? ત્યાગ કરી દીધો છે. અને એટલે કે છે સર્વ કર્મ પરિત્યાગ યોગાત. સર્વ કર્મનો ત્યાગ કરવો એ જ યોગ છે. જો આ સમજો. એટલું જ નહીં, ફક્ત કર્મનો ત્યાગ કરવાથી મોક્ષ મળવાનો નથી. બ્રહ્મનિષ્ઠા સ્વરૂપ યોગાત. બીજો યોગ કયો છે? બ્રહ્મનિષ્ઠા સ્વરૂપ. હું પૂર્ણ બ્રહ્મ છું એ બ્રહ્મમાં એની નિષ્ઠામાં રૂપી પણ યોગ એક પ્રયત્નશીલાહ. આ પ્રકારથી એ પ્રયત્ન કઈ દિશામાં કરે છે? સંસારની દ્રષ્ટિએ સર્વ કર્મનો ત્યાગ કરી દે છે અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિએ એ બ્રહ્મમાં નિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે કે છે બ્રહ્મનિષ્ઠા સ્વરૂપ યોગાત યતયઃ યતનશીલાહ. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. શુદ્ધ સત્વાહ પણ એ કેવા છે? શુદ્ધમ સત્વમ યેષામ. શુદ્ધ સત્વાહ એમનું અંતઃકરણ શુદ્ધ, અત્યંત શુદ્ધ અંતઃકરણ છે. પણ એ અંતઃકરણ શુદ્ધ પણ કોને કારણે થયું? સંન્યાસ યોગાત તે શુદ્ધ સત્વાહ. આ સંન્યાસ યોગને કારણે જ સર્વ કર્મનો ત્યાગ કરી દીધો, બ્રહ્મમાં નિષ્ઠા સ્વરૂપ યોગનું અનુષ્ઠાન કરી રહ્યા છે અને એને કારણે જ એમનું અંતઃકરણ કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું. શુદ્ધ સત્વાહ. તો કે આ પ્રકારથી જેને આ પ્રકારથી જે બ્રહ્મનિષ્ઠા સ્વરૂપ યોગની પ્રાપ્તિ કરી લીધી છે એને શું થાય છે? અને એટલે કે છે તે બ્રહ્મલોકેષુ. આગળ જોયું એમ જીવતા જીવત જ જીવન મુક્ત છે. આ છઠ્ઠા મંત્રમાં શું કહેવામાં આવી રહ્યું છે? એ વિદેહ મુક્તિ એને કેવી રીતે પ્રાપ્ત થાય? અહીંયા તો એને આ શરીર છોડવાનું જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સંસારીણામ યે મરણ કાલાહ. આ સંસારીઓ માટે જે મરણ કાળ છે એ મરણ કાળ કેવો છે? અપરાંતાહ. એ અપર કાળ છે. અપર એટલે કે નિકૃષ્ટ છે. કેમ? તાન અપેક્ષા મુમુક્ષૂણામ સંસાર અવસાને દેહ પરિત્યાગ કાલઃ પરાંત કાલઃ.
આ સંસારીઓ માટે મરણ કાળ જે છે એ અપરાંત કાળ છે. જે મુમુક્ષુઓ છે, જેને બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે, એવા જે સાધકો જે છે એ સાધકો માટેનો જે આ કાળ મરણ કાળ છે કેવો છે? પરાંત કાલે. તસ્મિન પરાંત કાલે. કેમ? કારણ કે આ સંસારી જે છે એ સંસારી માટે તો આ સંસાર ચાલુ રહેનારો છે. મરણ કાળે પણ શું થવાનું? મૃત્યુ થયા પછી પણ એને ફરીથી નવો જન્મ ધારણ કરવાનો છે. અને એટલા માટે એ મરણ કાળ કેવો છે? અપરાંત કાલ. પણ જે મુમુક્ષુ છે, સાધક છે, જેને બ્રહ્મમાં નિષ્ઠા મેળવી લીધી છે, જે જીવન મુક્ત છે, એને માટે શું થશે? સંસાર અવસાને. એના માટે તો જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી આ શરીર છે. જ્યાં પ્રારબ્ધ કર્મનો અંત આવ્યો એને આ શરીરનો દેહ પરિત્યાગ કાલ. પ્રારબ્ધ કર્મનો અંત થશે એટલે આ દેહ ત્યાગ કરવાનો સમય એને માટે આવી જશે. પણ એની સાથે સાથે શું થવાનું? સંસાર અવસાને. આ સંસારનો પણ એને માટે અંત આવી જશે. અને એટલા માટે એ કાળ કેવો છે? પરાંત કાલ. પર તસ્મિન પરાંત કાલે સાધકાનામ બહુત્વાદ બ્રહ્મ એવ લોકઃ. શંકરાચાર્ય જોડી આપે છે, તે બ્રહ્મલોકેશુ પરાંત કાલે. તે જે જ્ઞાનીઓ જે છે એ જ્ઞાનીઓ જે છે બ્રહ્મલોકેશુ પરાંત કાલે, મૃત્યુ સમયે પ્રારબ્ધ કર્મ જયારે શાંત થઈ ગયું ત્યારે એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. જો આ વિચાર તો કે અહીંયા બ્રહ્મલોક ખરેખર છે. શંકરાચાર્ય કે છે બ્રહ્મલોક નથી, બ્રહ્મ એવ લોકઃ. લોક શબ્દનો એક અર્થ થાય લોક્યતે અનેનૈતિ. જે સ્વપ્રકાશ ચૈતન્ય છે એને પણ શું કહેવામાં આવે? લોકઃ. તેનો શું થયો? જ્ઞાની જે છે આ દેહપાત થાય છે, દેહનો ત્યાગ કરે છે, ત્યારે એ ક્યાં પ્રવેશે છે? બ્રહ્મલોકમાં. તો કે એનો ખરેખર પ્રવેશ છે. ગઈ વખતે જોયું એમ ખરેખર પ્રવેશ કરવાનો છે. અને એટલે કે છે તે બ્રહ્મલોકેશુ. તો કે અનેક બ્રહ્મલોક છે. બ્રહ્મલોકેશુ એમ કહેવામાં આવ્યું એનો શું થયો? એ બહુવચન છે. એટલે શંકરાચાર્યજી કે છે આ બહુવચન જે કહેવામાં આવ્યું સાધકાનામ બહુત્વાદ બ્રહ્મ એવ લોકઃ બ્રહ્મલોકઃ એકઃ અપી અનેકવદ દૃશ્યતે પ્રાપ્યતે વા. સાધકો અનેક છે અને એટલા માટે સાધકોની દ્રષ્ટિએ કહેવામાં આવ્યું બ્રહ્મલોકેશુ. જો વિચાર, બ્રહ્મલોક તો એક જ છે, બ્રહ્મ એક અદ્વિતીય જ છે. પણ દરેક સાધક પોતાની દ્રષ્ટિએ જોયે છે. દરેક સાધકને આ જ્ઞાન થયા પછી, આ મૃત્યુ, આ દેહનો ત્યાગ થયા પછી એ બ્રહ્મલોકની એને પ્રાપ્તિ થાય છે. અને દરેકે હું બ્રહ્મ છું એમ જાણવાનું છે. અને એટલા માટે બ્રહ્મલોકેશુ એમ કેવું કેમ પડે? કારણ કે દરેક સાધકને શું થાય છે? એ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. તો સાધક અનેક છે એટલા માટે બ્રહ્મલોકેશુ કહેવામાં આવ્યું. બાકી ખરેખર બ્રહ્મ અનેક નથી. એટલે શંકરાચાર્ય કે છે બ્રહ્મ એકઃ અપી. એક જ છે, બ્રહ્મ તો એક જ છે, પણ દરેક પોતાની દ્રષ્ટિએ જુએ છે અને એટલા માટે શું થઈ ગયા? અનેક થઈ ગયા. અને એટલા માટે અનેક દેખાય છે અથવા અનેક બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. એમ આપણે કહી શકીએ અતઃ બહુવચનમ બ્રહ્મલોકેશુ ઇતિ બ્રહ્મણી ઇત્યર્થઃ. અને બ્રહ્મલોકેશુ એમ જયારે કહેવામાં આવે તો ખરેખર કઈ લોકની પ્રાપ્તિ થતી નથી. શું થાય છે? બ્રહ્મણી એવ. એ બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. જેમ ઘટાકાશ જે છે એ ઘડો ફૂટી જતા ઘટાકાશ મહાકાશમાં શું થઈ ગયો? એક થઈ ગયો. એ જ રીતે પોતે બ્રહ્મ છે જ. અને બ્રહ્મ આ દેહ છૂટ્યો પછી શું થયું? જાણે કે પેલો બ્રહ્મમાં લીન થઈ ગયો. અને એ કેવું છે? પરામૃતાઃ. પરમ અમૃતમ અમરણ ધર્મકમ બ્રહ્મ. અને બ્રહ્મ કેવું છે? પરામૃતાઃ. પરમ છે. પરમ એટલે કે દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ના. પરમ અમરણ ધર્મકમ બ્રહ્મ આત્મભૂતમ યેષામ તે. આ જે પરબ્રહ્મ જે છે એમના માટે કેવું છે? આત્મભૂત, આત્મ સ્વરૂપ છે. અને જો બ્રહ્મ આત્મ સ્વરૂપ છે તો બ્રહ્મમાં લીન થવાની પણ કોઈ જરૂર છે જ નહીં. જો વિચાર, ઘટાકાશ એમ જયારે કહીએ ત્યારે એ ઘટાકાશ પણ ખરેખર તો કોણ છે? મહાકાશ જ છે.
એમ સાધક જયારે એકવાર બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી લીધી, એ બ્રહ્મનિષ્ઠા સ્વરૂપ યોગ એને પ્રાપ્ત કરી લીધો, પછી ખરેખર એને બ્રહ્મમાં પ્રવેશ કરવાનો જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મભૂતમ યેષામ બ્રહ્મ, આ બ્રહ્મ તો એના આત્માનું સ્વરૂપ છે. અને એટલા માટે શું છે, પરામૃતાઃ જીવંતઃ એવ બ્રહ્મભૂતાઃ. જયારે જીવે છે, આ પ્રારબ્ધ કાળ જયારે ભોગવી રહ્યા છે, ત્યારે પણ એ કોણ છે, પરામૃતાઃ જીવંતઃ એવ, જીવતા જીવત પણ એ બ્રહ્મ સ્વરૂપ છે. પરામૃતાઃ સંતઃ, અને આ દેહનો ત્યાગ કરવામાં આવે, પરાંત કાલ જયારે આવે છે, દેહ પરિત્યાગ કરવાનો સમય આવે છે, ત્યારે પણ શું થાય છે, પરિમુચ્યન્તે સર્વે. પરિસમંતાત, પરી એટલે કે સારી રીતે, જો પરિસમંતાત સારી રીતે શું કરે છે, પ્રદીપ નિર્વાણવત, જેવી રીતે બહુ સરસ દ્રષ્ટાંત આપવામાં આવે. પ્રદીપ નિર્વાણવત, દીવો હોય ને, તો દીવામાં જ્યાં સુધી ઘી છે ત્યાં સુધી પેલું અગ્નિ છે. ત્યાં જયારે ઘી પૂરું થઈ ગયું તો અગ્નિ આપણે એમ કહીએ શાંત થઈ ગયો, પણ ખરેખર અગ્નિ શાંત થઈ ગયો? અગ્નિ તો પંચમહાભૂત છે, સર્વવ્યાપી છે, સર્વત્ર અગ્નિ તો છે જ. તો જયારે અગ્નિ જયારે પ્રગટ થઈ રહેલો હતો ત્યારે અગ્નિ ત્યાં છે, અને જયારે અગ્નિ શાંત થઈ ગયો, પ્રદીપ નિર્વાણવત, પેલો દીવો જયારે નિર્વાણ એટલે કે શાંત થઈ ગયો, ત્યારે અગ્નિ શું થાય છે, સર્વવ્યાપી અગ્નિમાં જાણે કે સમાહિત થઈ ગયો. એ જ રીતે બીજું દ્રષ્ટાંત આપતા કે છે ઘટ આકાશવત ચ, ગળાનો આકાશ એમ જયારે કહીએ, ગળો જયારે તૂટી ગયો તો જાણે કે ઘટાકાશ મહાકાશમાં એક થઈ ગયો. એ જ રીતે આ બ્રહ્મ, હું પૂર્ણ બ્રહ્મ છું, એકવાર જાણી લીધું, આ દેહને કારણે જાણે કે દેહમાં મર્યાદિત છે, દેહ છૂટી ગયો, પછી શું છે, પરામૃતાઃ પરિમુચ્યન્તે સર્વે, પછી એની પાસે કઈ છે જ નહીં. જો સમજો, સર્વનો શું થઈ જાય છે, ત્યાગ થઈ જાય છે. અને એટલે કે છે પરિમુચ્યન્તે સમંતાત નિર્વૃત્તિમ ઉપયાંતિ, એને માટે કોઈ પણ પ્રકારની ગતિ રહેતી નથી. એટલે અહીંયા જ અત્યારે જે શું થઈ જાય છે, શાંત થઈ જાય છે. પરિમુચ્યંતિ પરિસમંતાત મુચ્યંતિ સર્વે ન દેશાંતરમ ગતમ અપેક્ષન્તે. એક વાર જેનો આ શરીર છૂટી ગયું, પછી એને દેશાંતરમ ન અપેક્ષન્તે, બીજા દેશમાં એને જવાનું છે. ઘટાકાશ ગળો તૂટી ગયો અને એકવાર એને ખબર પડી ગઈ હું મહાકાશ છું, પછી એને એક દેશમાંથી બીજા દેશમાં જવાની જરૂર રહેતી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ન દેશાંતરમ ગંતવ્યમ, અન્ય દેશમાં ગતિ કરવાની કોઈ અપેક્ષા નથી. અને એટલા માટે કહે છે સર્વે પરિમુચ્યંતિ, સર્વ પ્રકારથી શું કરે છે, સર્વનો ત્યાગ કરી દે છે. આ પ્રકારથી વિદેહ મુક્તિ પણ એને પ્રાપ્ત થાય. જીવન મુક્તિ તો છે, જીવંત જીવતા જીવત એ બ્રહ્મભૂત તો છે જ. અને જ્યાં સુધી શરીરની મર્યાદા દેખાઈ રહી છે ત્યાં સુધી જાણે કે અલ્પ દેશમાં છે, પણ એકવાર આ શરીરનો ત્યાગ થઈ ગયો, પરાંત કાલે આ સંસારનો પણ એને માટે નાશ થઈ ગયો, અને એને બીજું કઈ ગતિ કરવાની રહેતી નથી. જો આ સમજો, એટલે બૃહદ ઉપનિષદમાં કહેવાનું ન તસ્ય પ્રાણાઃ ઉત્ક્રમંતી, એના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી. ઇહૈવ પ્રવિલીયન્તે, અહીંયા જે બધું શું થઈ જાય છે, પોતપોતાના સ્થાનમાં પ્રવેશી લે છે, શાંત થઈ જાય. અને એટલે શ્રુતિ માતા કહે છે આમ એ સર્વનો ત્યાગ કરી દે છે. દેહ હતો ત્યાં સુધી જાણે કે એ મર્યાદિત હતો, હવે કોઈ મર્યાદા એની રહી નથી, સર્વ પ્રકારની મર્યાદાનો એને ત્યાગ કરી દીધો છે. ભાષ્ય બાકી છે કે 104 નંબરનું પાન. હવે બધા મંત્રો બહુ સરળ છે, આમાં કઈ વિશેષ સમજાવવાનું છે નહીં. જો આ સમજો, આગળ આપણે બધી ચર્ચા કરી જ ગયા છે. 104 નંબરનું પાન. શકુની એનમ એવ આકાશે, શકુની નામ इव आकाशे जले वारिचरस्य च पदं व्यथा न दृश्यते
તથા જ્ઞાનવતામ ગતિઃ અનદ્વગાઃ અદ્વસુ પારયિષ્ણવઃ ઇતિ શ્રુતિ સ્મૃતિભ્યઃ દેશ પરિચ્છિન્નાઃ હિ ગતિઃ સંસાર વિષયા એવ પરિચ્છિન્ન સાધન સાધ્યત્વાत् બ્રહ્મ તુ સમસ્તત્વાत् ન દેશ પરિચ્છેદેન ગંતવ્યમ યદિ દેશ પરિચ્છિન્નમ બ્રહ્મ સ્યાत् મૂર્ત દ્રવ્યવત આદિ અંતવત અન્યાશ્રિતમ સાવયવમ અનિત્યમ કૃતકં ચ સ્યાत् ન તુ એવં વિદં બ્રહ્મ ભવિતુમ અર્હતિ અતઃ તત્પ્રાપ્તિશ્ચ ન એવ દેશ પરિચ્છિન્ના ભવિતુમ યુક્તા અપી ચ અવિદ્યાદિ સંસાર બંધ અપનયનમ એવ મોક્ષમ ઇચ્છન્તિ બ્રહ્મવિદઃ ન તુ કાર્યભૂતમ. શકુની નામ ઇવ, શકુની એટલે પક્ષી, શકુની એટલે શું છે? પક્ષી. શકુની નામ ઇવ આકાશે, આ પક્ષી આકાશમાં ઉડે છે, પણ એના કોઈ પદ ચિહ્ન આકાશમાં રહે છે? નથી રહેતા. જો વિચાર. એ જ રીતે જલે વારી ચરસ્ય, વારી એટલે જળ, જળચર. તો કે જળચર પ્રાણી જે છે એ જળમાં ગતિ કરે છે, તો એના કોઈ પદ ચિહ્ન પાછળ રહી જાય છે? તો કે નહીં. પદમ યથા ન દૃશ્યંતે, કોઈ પગલા એના દેખાતા નથી. પક્ષી આકાશમાં ઉડે છે, પાછળ કોઈ પગલા છોડી જતા નથી. એ જ રીતે જળચર પ્રાણીઓ જે છે એ જળમાં ગતિ કરે છે, પણ કોઈ પગલા ત્યાં પાછળ રહેતા નથી. તથા જ્ઞાનવતામ ગતિઃ, એ જ રીતે મહાભારતમાં કીધું કે એ જ રીતે જે જ્ઞાનીઓ જે છે એ જ્ઞાનીઓની ગતિ પણ આવી જ છે કે પાછળ કોઈ ગતિ માટેનો કોઈ ચિહ્ન રહી જતા નથી. એનો અર્થ શું થયો? એમની કોઈ ગતિ થતી નથી. એટલું જ નહીં. અનદ્વગાઃ અદ્વસુ પારયિષ્ણવઃ, બહુ સુંદર છે. અનદ્વગાઃ, અધ્વ એટલે માર્ગ, અધ્વનો શું થાય? માર્ગ. અનદ્વગાઃ, અદ્વગઃ એટલે જવું. અનદ્વગા એટલે કે માર્ગ વગર જ એમની ગતિ થઈ રહી છે, કોઈ માર્ગ જ નથી. જો સમજો કેમ? સર્વવ્યાપી બ્રહ્મ હોય એ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગની જરૂર પડવાની? એક દેશ છે એમાંથી બીજા દેશમાં ગતિ કરવા માર્ગની જરૂર પડે, પણ અહીંયા તો કોઈ માર્ગની જ આવશ્યકતા જ નથી. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે શ્રુતિ સ્મૃતિભ્યઃ. અને આ બધા જે ઈચ્છા કરનારા જે છે કેવી ઈચ્છા કરે છે? અનદ્વગાઃ અદ્વસુ પારયિષ્ણવઃ, એને પાર કરવાની ઈચ્છા કરનારા છે. પણ કોને પાર કરવાની ઈચ્છા કરે છે? આ સંસારને પાર કરવાની ઈચ્છા કરનારા છે ખરા, પણ એમનો માર્ગ જે છે કેવો છે? માર્ગ રહિત માર્ગ છે. જો એટલે જ મીરાબાઈ પણ શું કહી ગયા? મોહે લાગી લગન ગુરુ ચરણ કી. પણ થયું શું? એમને એમ હતું કે આ સંસાર હું પાર કરી જઈશ, પાર કરવાની ઈચ્છા કરી. પણ જયારે ગુરુએ જ્ઞાન આપ્યું ત્યારે શું કરવું પડ્યું? ભવસાગર સબ સુખ ગયા હે ફિકર નહીં મોહે તરનન કી. આમ સંસાર સાગર ને પાર કરવાની ઈચ્છા વાળા છે ખરા પારયિષ્ણવઃ, પણ એ પાર કરવા માટે કોઈ માર્ગ પર જવાની જરૂર છે ખરી? તો કે માર્ગ રહિત માર્ગ પર એ ચાલી રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ અહીંયા જ કીધું એમ નહીં. શ્રુતિ સ્મૃતિભ્યઃ, અન્ય શ્રુતિઓ અને સ્મૃતિ ગ્રંથ
આપણને કઈ રહ્યા છે, દેશ પરિચ્છિન્ના હિ ગતિ હિ સંસાર વિષયા એવ. આ સંસાર ગતિ કોને મળે છે? દેશ પરિચ્છિન્ના ગતિ, ગતિ ત્યારે જ હોય કે દેશમાં મર્યાદિત હોય. એક દેશમાંથી બીજા દેશમાં જવું પડે, આ દેશની મર્યાદા છે. અને એ બધી ગતિ કેવી છે? સંસાર વિષયા ગતિ, એ સંસારની અંતર્ગત છે. પણ આ તો કેવું છે? પરિચ્છિન્ન સાધન સાધ્યત્વાદ. અને સંસારમાં આ ગતિ કેમ થતી રહે છે? કારણ કે સાધન પણ મર્યાદિત છે અને સાધ્ય પણ કેવું છે? મર્યાદિત છે. સાધ્ય કર્મ છે, કર્મ અનિત્ય છે, અને એ કર્મ દ્વારા જે સ્વર્ગ પ્રાપ્ત થયું તો સ્વર્ગ પણ કેવું છે? દેશ પરિચ્છિન્ન. અહીંયા સ્વર્ગ નથી, આ પૃથ્વી લોક છે, પેલું સ્વર્ગ ત્યાં છે. એનો શું થયું? દેશ પરિચ્છિન્ના. તો એનું શું થશે? મર્ત્ય લોકમાંથી સ્વર્ગ લોકમાં એની ગતિ થઈ શકે. પણ બ્રહ્મ તો કેવું છે? સર્વવ્યાપી છે. તો સંસારના જે વિષયો જે છે, સંસારની જે ગતિ છે, એમાં દેશની પરિચ્છિન્નતા છે, અને એટલા માટે ગતિ, આ ગતિ શક્ય બને. બ્રહ્મ તું સમંતત્વાદ. બ્રહ્મ તો કેવું છે? સર્વવ્યાપી છે. ન દેશ પરિચ્છેદે ન ગંતવ્યમ. અને એટલા માટે બ્રહ્મની જે પ્રાપ્તિ જેને આપણે કહીએ છીએ, ખરેખર એ બ્રહ્મની પ્રાપ્તિ નથી, કારણ કે દેશમાં એ મર્યાદિત છે જ નહીં. દેશમાં મર્યાદિત હોય તો પેલી ગતિ, આ ગતિ શક્ય છે. બ્રહ્મ તો સર્વવ્યાપી છે, અને એટલા માટે આ જ્ઞાનીઓ જે છે એની કોઈ ગતિ થતી નથી. યદિ હિ દેશ પરિચ્છિન્નમ બ્રહ્મ. ધારો કે પણ તમે એવું વિચારો કે આ બ્રહ્મ કેવું છે? યદિ હિ, યદિ એટલે કે જો કે, જો આ સમજો, જો બ્રહ્મ દેશમાં પરિચ્છિન્ન હોય તો શું થશે? મૂર્ત દ્રવ્યવત. એ કોના જેવું થઈ જશે? મૂર્ત દ્રવ્ય સમાન. કેમ? કારણ કે આ મૂર્ત દ્રવ્ય જે છે, આ જે સ્થૂળ દ્રવ્યો જે છે, એના સમાન બ્રહ્મ બની જશે, જેને મારે પ્રાપ્ત કરવાનું છે. પ્રાપ્તિ બે પ્રકારથી હોય. વલસાડ થી મુંબઈ જાઓ એને પણ પ્રાપ્તિ કહેવાય. સમજ, વલસાડ થી એક દેશમાંથી બીજા દેશમાં જવું એ પણ શું છે? પ્રાપ્તિ છે. હું કોઈ વસ્તુને પ્રાપ્ત કરું એ પણ શું છે? પ્રાપ્તિ છે. સમજ. તો બ્રહ્મ કોઈ દ્રવ્ય વસ્તુ હોય તો હું એને શું કરી શકું? એને એની પાસે જઈ શકું, એને હું પ્રાપ્ત કરી શકું. અને એટલે કે છે, જો એક દેશમાં બ્રહ્મ મર્યાદિત હોય તો એ કેવું બની જવાનું? એક દ્રવ્ય સમાન બની જશે. મૂર્ત એટલે સ્થૂળ. જો આ સમજો, સ્થૂળ દ્રવ્ય સમાન જો એ હશે તો મારે એને પ્રાપ્ત કરવું પડે, દેશમાં પરિચ્છિન્ન બની જાય. એટલું જ નહીં, એ કેવું હશે? આદિ અંત વચ્ચે અનિત્ય. એનો આદિ પણ હશે, એટલે કે એનો પ્રારંભ પણ હશે, અને એનો અંત પણ હશે. જે દેશમાં પરિચ્છિન્ન હોય એ કાળમાં પણ કેવું હોવાનું? પરિચ્છિન્ન છે. જો વિચાર, આપણે જે ઈચ્છા કરીએ છીએ કઈ છે? મર્યાદિત વસ્તુની ઈચ્છા કરીએ છીએ, અને પછી ઈચ્છીએ છીએ કે હું સુખી થાઉં. પણ જો દેશમાં પરિચ્છિન્ન છે તો એ આદિ અંત વાળું, એટલે કે જન્મ મરણ વાળું અનિત્ય બ્રહ્મ થઈ જશે. અને જો એ બ્રહ્મ અનિત્ય છે તો આપણા માટે ઈચ્છનીય નથી. આગળ કે છે અન્ય આશ્રિતમ. અને જો એ અનિત્ય છે, સ્થૂળ છે, તો પછી એની સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર અન્ય કોઈક હોવું જોઈએ. ઘડો એમ જયારે કહીએ તો ઘડો દેશમાં મર્યાદિત છે, તો એ પોતે સ્વતંત્ર છે. એનો આશ્રિત કોણ? એ કોને આશ્રિત છે? માટીને આશ્રિત છે. એમ જો બ્રહ્મ પણ દેશમાં મર્યાદિત છે તો પહેલા તો મૂર્ત દ્રવ્ય સમાન વસ્તુ બની જશે, અનિત્ય થઈ જશે, અને એનો આશ્રિત કોઈક હોવું જોઈએ. અન્ય આશ્રિતમ, એ અન્યને આશ્રિત હશે, એટલે કે બ્રહ્મ પરતંત્ર હશે. એટલું જ નહીં, સા અવયવમ, એના પોતાના પણ અવયવ હશે, એટલે કે એ એક અંગ વાળું હશે. અનિત્યમ, એ કેવું હશે? અનિત્ય બની જશે. કૃતકમ છે, કૃતકમ એટલે બનાવવું પડે છે, ઘડો બનાવવો પડે, કાર્ય કહીએ આપણે. એમ બ્રહ્મ પણ અનિત્ય હશે તો બ્રહ્મને પણ કોકે શું કરવું પડે? ઉત્પન્ન કરવું પડે. શંકરાચાર્ય છે નતુ એવમ વિધમ બ્રહ્મ ભવિતુમ અર્હતિ. આવું બ્રહ્મ જે છે એ બનવું યોગ્ય નથી.
તો પછી એનામાં અને સંસારમાં કોઈ ફરક રહેશે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે બ્રહ્મની આપણે ચર્ચા કરી રહ્યા છે એ બ્રહ્મ તો કેવું છે, કોઈ પણ પ્રકારે દેશમાં મર્યાદિત નથી, કોઈ દ્રવ્ય સમાન નથી, સાવયવ નથી, અનિત્ય નથી, કાર્ય નથી, ઉત્પન્ન કરવામાં આવ્યું નથી. અને એટલે કે છે અતઃ તત્પ્રાપ્તિશ્ચનેવ દેશ પરિચ્છિન્ના ભવિતિમ યુક્તા. અને જો એ દેશમાં પરિચ્છિન્ન નથી તો અન્ય દેશમાં પરિચ્છિન્ન પદાર્થોને જે રીતે આપણે પ્રાપ્ત કરવું પડે છે એ પ્રકારથી એની પ્રાપ્તિ કરવી શક્ય છે જ નહીં. તો કે તો પછી આ બ્રહ્મ પ્રાપ્તિની ચર્ચા શા માટે કરવામાં આવે છે? એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર બ્રહ્મની પ્રાપ્તિ કરવાની નથી. જો હું વારંવાર જે કહું છું, જ્ઞાન તો સર્વવ્યાપી છે. પરાવિદ્યા કહીએ કે અપરાવિદ્યા કહીએ, પરમાત્મા સર્વજ્ઞ છે અને પરમાત્મા સર્વવ્યાપી છે. તો જ્ઞાન તો શું થવાનું? અહીંયા ને અત્યારે છે જ. જો સમજો, જો અહીંયા ને અત્યારે જ્ઞાન છે જ તો પછી જ્ઞાન, જો બ્રહ્મની પ્રાપ્તિ તો કરવાની જ નથી. આ સમજો, બ્રહ્મ સર્વવ્યાપી છે પણ ખરેખર જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર બ્રહ્મની પ્રાપ્તિ પણ નથી કરવાની, જ્ઞાનની પ્રાપ્તિ પણ નથી કરવાની. જો આ સમજો શંકરાચાર્યજીનું વાક્ય, અવિદ્યાદિ સંસાર બંધ અપનયનમ એવ મોક્ષમ. ખરેખર મોક્ષ પણ પ્રાપ્ત કરવાનો નથી, બ્રહ્મ પણ પ્રાપ્ત કરવાનું નથી, જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું નથી, મોક્ષ પણ પ્રાપ્ત કરવાનું નથી. કેમ? તો પછી મોક્ષ કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી કહે છે સંસારના બંધનની નિવૃત્તિ કરવી એ જ મોક્ષ છે. જો વિચાર, અને સંસારની બંધન જે છે કોને કારણ છે? અવિદ્યાદી. આ અવિદ્યા છે, અવિદ્યાને કારણે જ ઈચ્છા છે અને ઈચ્છાને કારણે કર્મ છે. તો ફક્ત જેની નિવૃત્તિ કરવાની છે, નિવૃત્તિ તો કોને કરવાની છે? અવિદ્યાની જ નિવૃત્તિ કરવાની છે. અવિદ્યાદિ સંસાર બંધ અપનયનમ. અપનયન એટલે નિવૃત્તિ કરવી. અવિદ્યાદિ સ્વરૂપ જે બ્રહ્મ સંસારનું બંધન છે એની નિવૃત્તિ કરવા માત્ર છે, બાકી બ્રહ્મની પ્રાપ્તિ કરવાની નથી અને બ્રહ્મને ક્યાંક અન્ય દેશમાં જઈને મેળવવાનો પણ છે જ નહીં. અને એટલે કે છે ખરેખર જે મોક્ષની ઈચ્છા કરવામાં આવી રહી છે એ મોક્ષ તો કેવો છે? ફક્ત અવિદ્યાને કારણે જે સંસારનું બંધન છે એની નિવૃત્તિ જ કરવાની છે. બ્રહ્મવિદ નતુ કાર્યભૂતમ. આ એ બ્રહ્મવિદ જે છે એ કોની ઈચ્છા કરે છે? દેશમાં પરિચ્છિન્ન બ્રહ્મની ઈચ્છા કરતા નથી. જે પરામૃતા, એટલે આગળ શું કહ્યું? પરામૃતા અમરણ ધર્મા, જેનું મૃત્યુ જ નથી, જે કાળમાં મર્યાદિત નથી, તો દેશમાં પણ શું છે? એ કોઈ પ્રકારે મર્યાદિત નથી. અને એટલે શ્રુતિમાં શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે ખરેખર જે ઈચ્છા કરે છે એ કોની ઈચ્છા કરે છે? દેશ કાળમાં મર્યાદિત મોક્ષની ઈચ્છા કરતા નથી, ફક્ત સંસાર બંધનની નિવૃત્તિ કરવાની છે. એકવાર સંસાર બંધનની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન એને થઈ જ ગયું છે અને એટલા માટે એને શું થશે? કોઈ પ્રકારનું સંસારનું બંધન રહેતું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર જો ઈચ્છા કરવી હોય તો ઈચ્છા શાની કરવાની? જો વિચાર, આપણે બધી નાની મોટી એટલી ઈચ્છા કરતા ફરીએ ને પછી આપણે જ ઈચ્છા કરીએ ને પછી આપણે દુઃખી થઈએ. જો આપણે બધા છે ને હાથે કરીને દુઃખી થવાના ઉપાય કરતા રહીએ છીએ. આ સમજો. વિચાર, જે નથી ને આપણે ઈચ્છા કરતા રહીએ છીએ પણ એ મળ્યા પછી શું થશે ને એનો વિચાર કરતા નથી. જો આગળ હું ચર્ચા કરી ગઈ એને કોન્સિક્વન્સીસ કહેવાય. આપણે પરિણામનો ક્યારે વિચાર જ નથી કરતા. મારે લગ્ન કરવા છે, કર. પુત્ર મેળવો પછી શું કરવાનું? પુત્ર મળવાથી બધું નથી મળી જવાનું. જો સમજો, પુત્ર મળે એટલે પછી એને પાલન કરવું, પોષણ કરવું, એને ભણાવવું, ગણાવવું, એને સેટ કરવું, બધું જ છે. જો વિચાર, ઘર બનાવવું છે, બનાવ. પણ ઘર બનાવે પછી ઘર સાચવવામાંથી ઊંચો નહીં આવે. આપણે કઈ ઈચ્છા કરીએ છીએ? એક ઈચ્છા કરીએ ને પછી એ ઈચ્છાની પૂર્તિ થાય એટલે પછી બીજી ઈચ્છા, એમાંથી પછી બીજી ઈચ્છા, પછી ત્રીજી ઈચ્છા, ચોથી ઈચ્છા. શ્રુતિમાં કહે છે ખરેખર જો આ જે બ્રહ્મ જ્ઞાનીઓ છે એ ખરેખર કોઈ ઈચ્છા કરતા જ નથી. ખરેખર એમની જો ઈચ્છા હોય તો કઈ ઈચ્છા છે? અવિદ્યાદિ સંસાર બંધન અપનયનમ.
શંકરાચાર્યજી કહે છે જેમ બ્રહ્મજ્ઞાનીઓ આ પ્રકારની ઈચ્છા કરે છે એમ આપણે પણ શું કરવું જોઈએ? ઈચ્છા કરવી ને તો આ એક જ ઈચ્છા કરવાની, મારી અવિદ્યાની નિવૃત્તિ થાય. બ્રહ્મવિદઃ નતુ કાર્યભૂતમ મોક્ષમ. આ મોક્ષ જે છે એ કાર્ય નથી, જો આ સમજવાનું. મોક્ષ જો કાર્ય છે એટલે મોક્ષને જો ખરેખર ઉત્પન્ન કરવામાં આવે તો એ મોક્ષ શું થશે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો એનું મૃત્યુ શું થવાનું? અવશ્ય જ છે. જો તમારું મોક્ષ કાર્ય સ્વરૂપ છે, ઉત્પન્ન કરવામાં આવ્યો છે, તો પછી તમારો મોક્ષ પણ શું થઈ જવાનો? અનિત્ય થઈ જવાનો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મજ્ઞાનીઓ જેની ઈચ્છા કરે છે એ મોક્ષ કેવો છે? ફક્ત અવિદ્યાની નિવૃત્તિ કરવાનું છે, ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. એ કાર્યભૂત છે, એટલે કે કાર્ય છે, અને એ કાર્યની પ્રાપ્તિ જો તમે કરી તો પ્રાપ્તિ કર્યા પછી શું થવાનું? એ છૂટી પણ જવાનું. અને એટલા માટે તર્કથી શંકરાચાર્યજી આપણને દર્શાવે છે કે બ્રહ્મ દેશમાં પરિચ્છિન્ન નથી, સર્વવ્યાપી છે, તો જ્ઞાન પણ સર્વવ્યાપી છે, અને મોક્ષ તો છે જ સમજે. એટલે નિત્ય મુક્ત આત્મા કહેવામાં આવે. આત્મા કેવો છે? નિત્ય મુક્ત છે. આત્માને મુક્ત કરવાનો નથી. તમે અત્યારે પણ સચ્ચિદાનંદ બ્રહ્મ છો, નિત્ય મુક્ત આત્મા છો જ, પણ પોતાને શું માની લીધો? હું સંસારી છું. આ સંસારી કોને કહેવાય? હંમેશા જેને કંઈક ખૂટે ને એને સંસારી કહેવાય. આટલું બાકી છે, આટલું બાકી છે, આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય. હંમેશા કંઈક એને ખૂટતું હોય, અને પછી ખૂટતું હોય એને મેળવવા માટે શું કરતો રહે? પણ પ્રયત્ન કરતો રહે. અને એ પ્રયત્ન પછી મળે કે નહીં મળે ને ઉપરવાળા પર જ આધારિત હોય. જો આ વિચાર. આ ડોક્ટરો પણ એટલા માટે જ હંમેશા કે આ ઓપરેશનમાં જે લખાવે ને એ લોકો, આપણે તો વાંચે નહીં બાપુ, આપણે શ્રદ્ધાથી શું કરી દઈએ? સહી કરી આપીએ. પણ એમાં ચોખ્ખું જ લખેલું હોય કે ઓપરેશન કરતી વખતે કે ઓપરેશન પછી મૃત્યુ થાય તો અમે જવાબદાર નથી. જો સમજો, એમના હાથમાં છે જ નહીં. એમને ખબર છે પોતાની મર્યાદા, કે અમે તો પ્રયત્ન કરીએ, પણ એ પ્રયત્ન પછી તમને ફળ મળે કે નહીં મળે શું છે? કોઈ ખાતરી આપી શકે? નહીં આપી શકે. પણ આપણે પાછા ડયા, નાના પણ તમે ખાતરી આપો થશે જ. કોણ ખાતરી આપવાનું? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. આ જીવન જ તમારું અનિશ્ચિત છે. પણ આપણે તો એવું જ માનીએ જાણે આ વલસાડમાં પરમાનન્ટ રહેવા આવ્યા ને એ રીતે જ લોકો રહે છે, જવાનો જ નથી જાણે. વિચાર, મૃત્યુ કોઈને છોડતું નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઈચ્છા કરવી હોય તો આ નિત્ય બ્રહ્મની ઈચ્છા કરવાની છે. દેશમાં પરિચ્છિન્ન વસ્તુની ક્યારેય ઈચ્છા કરવાની આવશ્યકતા છે જ નહીં. આમ આ પ્રકારથી તે બ્રહ્મલોકેષુ પરાંત કાલે પરિમૃચ્યંતિ સર્વે. આમ આ સર્વ ઉપાધિઓનો પણ એ ત્યાગ કરી દે છે અને સર્વવ્યાપી બ્રહ્મમાં જાણે કે એ લીન થઈ જાય છે. એટલે પ્રશ્ન એ થાય કે જ્યારે જ્ઞાની આ શરીર છોડે છે તો શું થાય છે? જા સમજો. એટલે હવે પછીના મંત્રમાં એ ગતિ શું છે? મોક્ષ સમયે દેહ જે આરંભ કરવામાં આવ્યો છે એ દેહનો ત્યાગ કરવામાં આવ્યો છે. તો દેહનો ત્યાગ જ્યારે થઈ રહ્યો છે એને મોક્ષની જ્યારે પ્રાપ્તિ, એટલે કે વિદેહ મુક્તિ. જો આગળ કઈ ગયું ગઈકાલે કે અહીંયા જીવતા જીવત જે મુક્તિ છે એને જીવન મુક્તિ કહેવામાં આવે. આ દેહ જ્યારે છૂટી જાય છે ત્યારે એને વિદેહ મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ આ દેહ જ્યારે છૂટી જાય છે ત્યારે શું થાય છે એ હવે આપણને 7મા મંત્રમાં બતાવે છે. 7મો મંત્ર. ગતઃ કલઃ પંચદશ પ્રતિષ્ઠા દેવાશ્ચ સર્વે પ્રતિદેવતાસુ કર્માણિ વિજ્ઞાનમયશ્ચ આત્મા પરે વ્યયે સર્વં એકી ભવન્તિ. ભાષ્ય. કિંચ મોક્ષ કાલે યા દેહ આરંભિકાઃ કલાઃ પ્રાણાદ્યાઃ તાઃ
स्वां स्वां प्रतिष्ठां गताः स्वं स्वं कारणं गताः भवन्ति इत्यर्थः। प्रतिष्ठाः इति द्वितीया बहुवचनं पंचदशः पंचदश संख्या का याः अन्त्य प्रश्न परिपाठिताः प्रसिद्धाः देवाः च देहाश्रयाः चक्षुरादिकरणस्थाः सर्वे प्रतिदेवताः सर्वे प्रतिदेवतासु देवतासु आदित्यादिषु गताः भवन्ति इत्यर्थः। यानि च मुमुक्षुणा कृतानि कर्माणि अप्रवृत्तफलानि च प्रवृत्तफलानाम् उपभोगेन एव क्षीयमाणत्वात् विज्ञानमयः च आत्मा अविद्याकृत बुद्धि उपाधिम् आत्मत्वेन मत्वा जलादिषु सूर्यादि प्रतिबिंबवत इह प्रविष्टः देहभेदेषु कर्मणां तत्फलार्थत्वात् सहतेन एव विज्ञानमयेन आत्मना अतः विज्ञानमयः विज्ञानप्रायः ते एते कर्माणि विज्ञानमयः च आत्मा उपाधि अपनये सति परे अव्यये अनन्ते अक्षये ब्रह्मणि आकाशकल्पे अजे अजरे अमृते अभये अपूर्वे अनपरे अनंतरे बाह्ये अद्वये शिवे शान्ते सर्वे एकी भवन्ति अविशेषतां गच्छन्ति एकत्वम् आपद्यन्ते जलादि आधार अपनये इव सूर्यादि प्रतिबिंबाः सूर्ये घटादि अपनये इव आकाशे घटादि आकाशः किंच मोक्ष काले या देह आरंभिकाः कलाः षोडश कला पुरुषः અહીંયા જે આત્મા રહે છે એને શું કહેવામાં આવે? ષોડશ કલા પુરુષઃ. જો પ્રશ્નોપનિષદમાં જોઈ ગયા આપણે, શંકરાચાર્ય આપણે એ જ યાદ કરાવે. આ ષોડશ કળા જે છે એ 16 કળા ખરેખર કેવી છે? દેહ આરંભિકાહ, આ દેહનો આરંભ કરાવનાર આ જે 16 કળાઓ જે છે. प्राणाद्याः, એ 16 કળા કઈ કઈ છે? પ્રાણાદ્યાહ, પ્રાણ આદિ જે 16 કળાઓ છે જેને કારણે આપણે આ દેહ નવો દેહ પ્રાપ્ત કરીએ છીએ. તાહ સ્વામ સામ પ્રતિષ્ઠામ ગતાહ, એ પોતપોતાની પ્રતિષ્ઠામાં જતી રહે છે. શ્રુતિ માતા કહે છે પંચદશ કલાહ, આ કલા કેટલી છે? 15 કળાઓ છે. शंकराचार्य कहते ब्राह्मण ग्रंथे षष्ठे प्रश्ने प्राणाद्याः, प्रश्नोपनिषद में 6ठा प्रश्न में पूछवामां आव्युं हतुं के 16 कला पुरुष कोण छे?
અને 16 કળા કઈ છે? પ્રાણાદ્યાહ, પ્રાણ, શ્રદ્ધા, કર્મ, પંચમહાભૂતાની, ઇન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, લોક અને નામ. જો આ 16 કળા છે. ખરેખર કળા કેટલી છે? 16 છે. પણ શ્રુતિમાં તો અહીંયા પંચદશ કલા, પંચદશ કે છે. જો વિચારો તો કે 15 કેમ કહેવામાં આવી? જો 16 કળાઓ છે તો પછી 15 કેમ કીધી? જો તે કે છે નામ જે છે એ ખરેખર નામ તો રહે છે. 15 કળા એટલા માટે કહેવામાં આવી કે પેલી જે 16મી કળા જે છે, અહીંયા શું કહેવામાં આવ્યું? આ 15 કળાઓ જે છે એ પોતપોતાના સ્થાનમાં પાછી જતી રહે છે. પંચમહાભૂત જે, જો એટલા માટે આપણે મહાપુરુષ મૃત્યુ થાય ને ત્યારે જયારે આપણે એને ચિતા પર મૂકીએ છીએ અને અગ્નિદાહ આપવામાં, ત્યારે શું કહેવામાં આવે? પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. જો આ વિચાર, પંચમહાભૂત, આ શરીરમાં જે પંચમહાભૂત છે એ સર્વવ્યાપી પંચમહાભૂતમાં શું થઈ જશે? વિલીન થઈ જશે. પંચ પ્રાણ જે છે એના મુખ્ય પ્રાણમાં લીન થઈ જશે. ઇન્દ્રિયોના સ્થાનમાં દેવતાઓ પોતપોતાના દેવતાઓના સ્થાન પર લીન થઈ જાય છે. પણ એ 16 કળાઓમાંનો એક કળા નામ છે. એટલે શંકરાચાર્ય કશું કહેતા નથી. પણ પેલો ટીકાકાર બહુ સરસ કહે કે એક નામ એવું વસ્તુ છે જે લીન થતું નથી. કેમ? વ્યાસ ભગવાન એમ કહીએ તેમનું નામ તો શું થવાનું? મોક્ષ મળ્યા પછી પણ, આ દેહ અહીંયા છોડી દીધા પછી પણ નામ તો એમનું ચાલુ રહેવાનું. દરેક જ્ઞાનીઓ જે છે એ જ્ઞાનીઓનું નામ તો શું છે? રહેવાનું જ છે. અને એટલા માટે શ્રુતિ માતા 16 કળા કહેવાને બદલે શું કહે છે? 15 કળા કહે. કારણ કે એક નામ જે છે એ તો રહેવાનું છે, એ લીન નથી થઈ જવાનું. પણ શંકરાચાર્ય સમજાવતા નથી. જો સમજો, ખાલી શંકરાચાર્ય એટલું જ કે છે કે આ પ્રાણ આદિ જે 15 કળાઓ જે છે એ શું થશે? સ્વામ સ્વામ પ્રતિષ્ઠામ ગતાહ, એ પોતપોતાની પ્રતિષ્ઠામાં પાછી જતી રહે છે. સ્વામ સ્વામ કારણમ ગતાહ, પોતપોતાના કારણમાં એ કળાઓ શાંત થઈ જાય છે. પ્રતિષ્ઠા ઇતિ દ્વિતીયા બહુવચનમ, કે પ્રતિષ્ઠા જે કહેવામાં આવી એ ખરેખર કયો અર્થમાં લેવાની છે? દ્વિતીય બહુવચનના અર્થમાં લેવાની છે. કારણ કે એ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરે. રામ વનમ ગચ્છતિ, જે ગમન ક્રિયાનું જે કર્મ જે છે એ કયું છે? વનમ. તો વનમ શું થશે? દ્વિતીય વિભક્તિ થાય. એ જ રીતે દરેક કલાઓ પોતપોતાની પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરે છે. તો એ પ્રતિષ્ઠા ખરેખર અહીંયા ભલે આપણે બહુવચનમાં બતાવ્યું, પણ એ બહુવચન એક પ્રથમ વિભક્તિ છે. શંકરાચાર્ય કે છે ખરેખર એની સાથે કઈ વિભક્તિ લાગવી જોઈએ? દ્વિતીય વિભક્તિ. કારણ કે પ્રાપ્ત કરવાનો વિષય છે. અને એટલે શંકરાચાર્ય કે છે પ્રતિષ્ઠા, હા ભલે શ્રુતિ માતાએ કહ્યું હોય, પણ આપણે કયું સમજવાનું છે? એ દ્વિતીય બહુવચન સમજવાનું. પંચદશ સંખ્યકાહ યાહ, આ 15 સંખ્યા છે. કળા કેટલા સંખ્યાની છે? 15 સંખ્યા વાળી કળા છે. અને ક્યાં આપણે જોઈ છે? અંત્ય પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, પરિપાઠિતા પ્રશ્નોપનિષદના છેલ્લા પ્રશ્નમાં આ 16 કળાની ચર્ચા છે. પ્રસિદ્ધાહ. એટલું જ નહીં, આ જેટલી પણ કળાઓ જે છે એના દેવતાઓ છે. જો આપણે જોઈ ગયા, આંખ છે તો આંખના પણ શું છે? દેવતા છે. આપણી આંખ દર્શન ક્રિયા કરે છે, કારણ કે આંખમાં કોણ રહે છે? આપણા આદિત્ય દેવતા છે. આ કર્ણેન્દ્રિય શ્રવણ કરી રહી છે. કેમ? દિક દેવતા છે. આ વાણી બોલી રહી છે કોને કારણે? અગ્નિ દેવતા છે. જો એટલે જ આ શરદી થાય ને ત્યારે વાણી જતી રહે. એટલું ગરમ પાણી પીએ ને એટલે પાછી ખુલે. જો આ વિચાર, કારણ કે અગ્નિ એના કોણ છે? દેવતા છે. જો અને એટલે શંકરાચાર્ય શ્રુતિ માતા કે છે દેવા ચ સર્વે પ્રતિ દેવતાસુ, આ કલાઓ જ પોતપોતાના કારણમાં લીન થઈ જાય છે એમ નહીં, પણ તે દેવતાઓ જે છે 5 પ્રાણના દેવતાઓ છે, 5 જ્ઞાનેન્દ્રિયના દેવતા છે, 5 કર્મેન્દ્રિયના દેવતાઓ છે, અને અંતઃકરણ 4 અંતઃકરણના પણ દેવતાઓ છે.
તો કે દેવતાઓ શું કરશે? શંકરાચાર્ય કહે છે દેવાહ ચ દેહ આશ્રયાહ, આ દેહને આશ્રિત થઈને જે દેવતાઓ રહે છે, ક્યાં રહે છે? ચક્ષુરાદિકરણ સ્થાહ, આ ચક્ષુરાદિકરણમાં રહેવા વાળા જે દેહને આશ્રિત જે દેવતાઓ જે છે એ દેવતાઓ પણ શું કરશે? જ્યારે આ દેહ પડે છે, સર્વે પ્રતિદેવતાસુ આદિત્યાદિષુ ગતાહ ભવંતી, એ સર્વ દેવતાઓ પણ પોતપોતાના જે પ્રતિદેવતા જે છે, અહીંયા જે આદિત્ય દેવતા છે એ મુખ્ય આદિત્ય દેવતામાં શું થશે? લીન થઈ જશે. આમ પ્રાણાદિ સર્વ કળાઓ પોતપોતાના કારણમાં જતી રહે છે, સર્વ દેવતાઓ પણ પોતાના પ્રતિદેવતાઓમાં લીન થઈ જાય છે. દેવાશ્ચ સર્વે પ્રતિદેવાસુ, પણ કે એના કર્મનું શું થશે? કર્માણિ વિજ્ઞાનમયશ્ચ આત્મા, શંકરાચાર્ય કહે છે યાની ચ મુમુક્ષુણા કૃતાની કર્માણી. જા સમજ, કર્મ 3 પ્રકારના હોય. તત્વબોધમાં આપણે જોઈ ગયા, કર્મ 3 પ્રકારના છે. એક સંચિત કર્મ છે, એક આગામી કર્મ છે, અને ત્રીજું પ્રારબ્ધ કર્મ છે. સંચિત કર્મ એટલે કે જન્મો જન્મથી જ્યારે જ્યારે મનુષ્ય શરીર મળ્યું અને એ મનુષ્ય શરીરમાં જે બધા કર્મ કર્યા એ કર્મ બધા ભેગા થઈને બેઠા છે, ડિપોઝિટ છે. સંચિત એટલે ભેગા કરેલા. તો પૂર્વ જન્મમાં જે એકત્રિત થયેલા જે બધા કર્મ જે છે એ સંચિત કર્મ છે. એ સંચિત કર્મમાંથી જીવના પોતાના કર્મને અનુરૂપ એને જે પ્રારબ્ધ કર્મ બને છે, જેમાંથી એનું આ દેહ અને મન બુદ્ધિ મળે, એને પ્રારબ્ધ કર્મ કહેવાય. જે કર્મ અત્યારે શું છે આપણે ભોગવી રહ્યા છે. એટલું જ નહીં, આ મનુષ્ય જન્મ મળ્યો તો આ મનુષ્ય જન્મમાં બીજા નવા અનેક કર્મ કરવામાં આવે. એને કેવા કર્મ કહેવાય? આગામી કર્મ. એટલે શંકરાચાર્યજી કહે છે મુમુક્ષુને જે છે મુમુક્ષુણા કૃતાની, આ મુમુક્ષુઓ દ્વારા જે કર્મ કરવામાં આવે છે એ કર્મ 2 પ્રકારના છે. અપ્રવૃત્ત ફલાની, એટલે જેણે હજી કર્મ ફળ આપવાનો પ્રારંભ કર્યો નથી, પ્રવૃત્ત ફલાનામ એવ, અને કેટલાક કર્મ એ શું કર્યું છે? પ્રવૃત્ત થઈ ગયા છે, એટલે કે એ પ્રારબ્ધ કર્મ આપણને મળી રહ્યું છે. પણ જે પ્રવૃત્ત ફળ જે છે, આ પ્રારબ્ધ કર્મ જે છે શું થશે? ઉપભોગે ને એવ ક્ષીયમાણત્વાત, જ્યાં સુધી પ્રારબ્ધ તમે ભોગવો નહીં ત્યાં સુધી પ્રારબ્ધ કર્મનો અંત આવતો નથી. પેલું અપ્રવૃત્ત જે છે એ તો શું થશે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે, એકવાર એક જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટ થઈ તો જેટલા સંચિત કર્મ જે છે એ બધા સંચિત કર્મનો પણ શું થઈ જશે? અંત આવી જશે. આમ જ્ઞાન દ્વારા સંચિત કર્મનો નાશ થઈ જશે અને પ્રારબ્ધ કર્મ ભોગવીને પૂરા કરીએ. અને આ ચર્ચા અત્યારે એ જ થઈ રહી છે કે જ્યારે પ્રારબ્ધ કર્મ પૂરા થઈ જાય અને જ્ઞાની જ્યારે દેહ છોડે છે ત્યારે શું થઈ રહ્યું છે? એનો અર્થ શું થયો? એના પ્રારબ્ધ કર્મ પણ પૂરા થઈ ગયા છે. તો કે માતાજી આગામી કર્મનું શું? આ જન્મમાં જે કર્મ કરવામાં આવ્યા છે એ આગળ આપણે જોઈ ગયા કે જે જ્ઞાનીની સેવા કરે છે, જો આગલા એમાં આપણે જોઈ ગયા કે જે જ્ઞાનીની સેવા કરે છે એને જ્ઞાનીના આગામી કર્મના પુણ્ય કર્મ એને મળે છે. જે જ્ઞાનીની નિંદા કરે છે એને શું થાય છે? જ્ઞાનીના પાપ કર્મ એને પ્રાપ્ત થાય છે. આમ આગામી કર્મ જ્ઞાનીને પોતાને મળતા નથી, પણ એ કર્મ કોને પ્રાપ્ત થાય છે? જે સેવક છે એને બધા પુણ્ય કર્મની પ્રાપ્તિ થતી રહે છે. જો એટલા માટે જ એવું કહેવાય કે મહાત્માની સેવા કરતા રહેવાનું. કેમ? કારણ કે મહાત્માને પોતે તો અકર્તા અભોગતા જ્ઞાન થઈ ગયું, એટલે એને તો કોઈ કર્મફળની આવશ્યકતા નથી, પણ છતાં એ કર્મ તો કરી જ રહ્યા છે. અને જો એ કર્મ કરી રહ્યા છે તો કર્મફળ તો ઉત્પન્ન થવાનું જ છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મફળ તો ઉત્પન્ન થવાનું જ છે. અને જે જ્ઞાનીઓ જે છે એ જ્ઞાનીઓ જે કર્મ કરી રહ્યા છે એ બધા ખરેખર તો પુણ્ય કર્મ જ છે. તો જે એની સેવા કરે છે એને શું થવાનું? આ બધા કર્મફળ એને મળવાના જ છે. ને આપણે આગળ જોઈ ગયા, જો સકામ ભાવથી જો આપણે કરીશું તો આપણી ઈચ્છાની પૂર્તિ થશે. નિષ્કામ ભાવથી આપણે જો આ જે છેલ્લો મુંડક જે છે એમાં આપણે જોયું પહેલા જ મંત્રમાં કે નિષ્કામ ભાવથી જે મુમુક્ષુઓ જ્ઞાનીની સેવા કરે છે એને જ્ઞાન પણ અવશ્ય પ્રાપ્ત થાય છે.
અને એટલે શંકરાચાર્યજી કે છે આ પ્રકારથી મુમુક્ષુઓના જે કર્મ જે છે સંચિત કર્મ જ્ઞાનથી બળીને પૂરા થઈ ગયા, પ્રારબ્ધ કર્મ પણ એનું ભોગવાઈ ગયું છે. આ પરાંત કાલે આ દેહ છોડવાનો વખત એને માટે જયારે આવી ગયો છે ત્યારે શું થશે? વિજ્ઞાનમય ક્ષીયમાણત્વ, કોઈ કર્મ એના રહ્યા નથી, બધા કર્મ એને શું થઈ ગયા? નાશ પામ્યા છે. વિજ્ઞાનમયશ્ચ આત્મ અવિદ્યાકૃત બુદ્ધિ ઉપાધિ, આ આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે, પણ અવિદ્યાથી ઉત્પન્ન થયેલી જે ઉપાધિ છે એ ઉપાધિમાં એને આત્મબુદ્ધિ કરી હતી, પણ એકવાર એને જ્ઞાન થઈ ગયું તો પછી શું થશે? એ ઉપાધિમાં પણ જે અહમ બુદ્ધિ કરી છે એ અહમ બુદ્ધિનો પણ નાશ થઈ જશે. અને શું થશે? શંકરાચાર્ય દ્રષ્ટાંત આત્મત્વેન મત્વા જલાદિષુ સૂર્યાદિ, પેલું જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે અને ધારો કે સૂર્ય માની લે આ પ્રતિબિંબ હું છું. પ્રતિબિંબને શું માની લીધું? અહમ આત્મા મત્વા, હું માની લીધું. પણ જયારે પેલું જળ જ રહેતું નથી તો શું થશે? સૂર્ય દી પ્રતિબિંબવત ઇહ પ્રવિષ્ટ દેહ ભેદેશુ, જેમ જેટલા પાણીના પાત્ર છે એટલા પેલા સૂર્યના પ્રતિબિંબ દેખાઈ રહ્યા છે, એ જ રીતે જેટલા દેહ છે એટલા જાણે કે આત્મા દેખાઈ રહ્યા છે. દેહ ભેદેશુ કર્મણામ તત્ફલાર્થત્વાદ, આમ જેટલા દેહ છે એટલા આત્મા દેખાઈ રહ્યા છે, પણ ખરેખર આત્મા એક અદ્વિતીય છે. અને જયારે આ દેહનો દેહ જ અહીંયા શાંત થઈ ગયો તો શું થશે? તેને એવ વિજ્ઞાનમય આત્મના, અને એ વિજ્ઞાનમય જે આત્મા જે છે, જીવ જેને આપણે કહીએ છીએ, એ જીવ પણ શું થશે? જીવ રહેશે પછી એને માટે? નહીં રહેશે. જીવ ભાવ પણ એને માટે રહેવાનો નથી, કારણ કે એને પોતે જાણી લીધું છે હું પૂર્ણ બ્રહ્મ છું. તે કર્માણી વિજ્ઞાનમયશ્ચ આત્મ ઉપાધિ અપનયને, આ પ્રકારથી આત્માની જે દેહાદી ઉપાધિ જે છે એ ઉપાધિ પણ એની શાંત થઈ ગઈ છે, અવિદ્યાની પણ નિવૃત્તિ થઈ ગઈ છે. તો શું થશે? પરે અવ્યજ, શંકરાચાર્ય લાંબુ લિસ્ટ આપે છે આ બ્રહ્મના કયા કયા લક્ષણો છે. એ શંકરાચાર્યજી આપણને ટૂંકમાં એક એક કહી જાય છે. કેમ? અત્યાર સુધી આપણે આ બધા લક્ષણો બ્રહ્મના જોઈ જ ગયા છે. એટલે પહેલું શું કહે છે? પરે બ્રહ્મણી, પરબ્રહ્મ એટલે કે અપરિચ્છિન્ન અમર્યાદિત અનંત બ્રહ્મમાં, અવ્યયે જેનો ક્યારે વ્યય થતો નથી, અનંતે જે કોઈ પણ પ્રકારે દેશ કાળમાં મર્યાદિત નથી, અક્ષયે જેનો ક્યારેય કોઈ ક્ષય થતો નથી. ક્ષય થતો નથી એટલે કે એના કોઈ અવયવ છે જ નહીં કે અવયવ ભંગથી પણ એનો ક્ષતિ થઈ શકે. અક્ષયે બ્રહ્મણી, એ બ્રહ્મમાં શું થાય છે? આકાશ કલ્પે, એ બ્રહ્મ કેવું છે? આકાશ સમાન છે. જેમ આકાશ સર્વવ્યાપી છે એમ બ્રહ્મ પણ કેવું છે? સર્વવ્યાપી બ્રહ્મમાં. અને એ બ્રહ્મ કેવું છે? અજ જન્મ રહિત છે. અમૃતે મૃત્યુ રહિત જે છે, અભયે જેમાં ભય નામની વસ્તુ નથી, અપૂર્વે એના જેવું બીજું કઈ છે જ નહીં. અપૂર્વનો અર્થ શું થાય? એના જેવું બીજું કોઈ છે જ નહીં. બીજું બ્રહ્મ જ નથી. જો સમજ. અનપરે અનંતરે, અપરે અનપરે બીજું છે જ નહીં. પર એટલે બીજું, અપર એટલે શું છે? બીજું છે જ નહીં. અનંતરે, અંતર એટલે કે અન્ય છે જ નહીં. અબાહ્ય એ બાર છે જ નહીં. અદ્વયે એક અદ્વિતીય છે. અને કોણ છે? શિવે શાંતે, શિવે શાંતે એ શિવ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. શાંતે, કોઈ પ્રકારની અશાંતિ આત્મામાં છે જ નહીં. ચંચળતા પણ મનનો સ્વભાવ છે. જો આ સમજો. વિક્ષેપ પણ મનનો સ્વભાવ છે. આત્મા તો સ્વરૂપથી કેવો છે? શાંત સ્વરૂપ છે. પરમ શાંત સ્વરૂપ એ પરમાત્મા છે. સર્વે એકી ભવંતી વિશેષતામ ગચ્છંતી, આ સર્વ દેવતાઓ જે છે, સર્વ કળાઓ જે છે એ પણ બધા ત્યાં શું થઈ જાય? એકી ભવંતી, બધું એક જ રૂપ થઈ જાય છે. જ્યાં સુધી પેલા ઘડા છે ત્યાં સુધી પેલા અનેક ઘટાકાશ છે, પણ ઘડા જ નહીં રહ્યા તો બધા આકાશ પૂછો એકી ભવંતી, જાણે કે બધા ઘટાકાશ શું થઈ ગયા? એક બની ગયા. એકત્વમાં આપદ્યંતે જલાદિ
જલાદિ આધાર અપનયે, જળનો આધાર જે ઘડો છે એ ઘડાનો નાશ થવાથી જેટલા સૂર્યના પ્રતિબિંબ દેખાતા હતા એ અનેક સૂર્ય જે દેખાતા હતા શું થાય? એકી ભવંતી, એક જ બની ગયા. એમ આ દેહાદિ સૂર્યાદિ પ્રતિબિંબા સૂર્ય, સૂર્યાદિ સૂર્યના જે પ્રતિબિંબ જે છે એ સૂર્યમાં જાણે કે એક થઈ ગયા. ઘટાદિ અપનયને ઇવ આકાશે, ગળા તૂટી જવાથી જે અનેક ઘટાકાશ દેખાઈ રહ્યા છે એ ઘટાકાશ પણ શું થઈ જવાના? જાણે કે એક આકાશ બની ગયા. એ જ રીતે એક બ્રહ્મ તો એક જ છે. અને એક બ્રહ્મ શું છે? આ દેહ જયારે છૂટી જાય છે ત્યારે એ બ્રહ્મ શું છે? બ્રહ્મભૂત ભવંતી, બ્રહ્મ સ્વરૂપ જ એ રહી જાય છે. બીજું કઈ વસ્તુ થતી નથી. એના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી. પ્રાણ પણ પોતપોતાના પ્રાણમાં શાંત થઈ જાય. દેવતાઓ પણ પોતપોતાના દેવતાઓમાં શાંત થઈ જાય. પંચમહાભૂત છે પણ શું થઈ જાય? સમજો, આધિભૌતિક પંચમહાભૂત પણ અહીંયા શાંત થઈ ગયા. આધ્યાત્મિક ચક્ષુરાદિ ઇન્દ્રિય જે છે એ પણ પોતે શાંત થઈ ગઈ. એના દેવતાઓ, આધિદૈવિક જે દેવતાઓ જે છે એ દેવતાઓ પણ પોતપોતાના દેવતાઓમાં લીન થઈ ગયા. અને એ પોતે પણ શું છે? બ્રહ્મ સ્વરૂપે એ રહે છે. અને એટલે શ્રુતિ માતા કહે છે સર્વે એકી ભવંતી. અને એ સર્વ દેવતાઓ જેને કહીએ, સર્વ ઇન્દ્રિયો જેને આપણે કહીએ, સર્વ પંચ મહાભૂતો જે કહીએ એ પણ ખરેખર તો બ્રહ્મ જ છે. જો આ સમજો, જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી પેલી અનેકતા છે. પણ એકવાર પોતાને સર્વવ્યાપી બ્રહ્મ સ્વરૂપ જાણી લીધું પછી આ દેવતાઓ પણ ખરેખર કોણ છે? બ્રહ્મ જ છે. એકી ભવંતી, પછી સર્વ બ્રહ્મ સ્વરૂપ જ એને માટે રહે છે. અને એટલે શ્રુતિ માતા કે છે એકી ભવંતી, એટલે કે એક સ્વરૂપ જ, એક બ્રહ્મ સ્વરૂપ જ બને છે. પણ કે આ કેવી રીતે થાય છે એ સમજાતું નથી. એટલે શ્રુતિ માતા 8મા મંત્રમાં આપણે દ્રષ્ટાંત આપે છે. આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.